દ્વારા ધાનેરા ખાતે નાયબ કલેક્ટર શ્રી અને મામલતદાર સાહેબના આદનપત્ર આપવામાં આવ્યું। ધાનેરા તાલુકાના પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનું ભારત સરકારના યોજના અંગના ગેજેટના રૂલ્સ વિરુદ્ધ ખાનગીકરણ અટકાવવા બાબતે આજે ધાનેરા ખાતે આદનપત્ર આપવામાં આવ્યું। મધ્યાહન ભોજન યોજના ધાનેરા તાલુકા પ્રમુખ ભેરાભાઈ ડી શ્રીમાળી, ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, દિનેશભાઈ સોલંકી, મંત્રી ધાનેરા તાલુકાના 128 સંચાલકો, ભાઈઓ તથા બહેનો, રસોઈયા તથા હેલ્પર હાજર હતા। રિપોર્ટર કમલેશ શર્મા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ધાનેરા। અમારી માંગ એ છે કે વર્ષોથી અમે સંચાલકશ્રીઓ મધ્યાહન ભોજન સાથે સંકળાયેલા છીએ। બપોરનું ભોજન તાજું અને સ્વાદિષ્ટ બાળકોને અમે સાફ સફાઈથી બાળકોને પીરસીએ છીએ અને 11-12થી અમે અલ્પાહાર નાસ્તો આવેલ છે, જે પણ અમે 12 વાગે બાળકોને શારીરિક પૌષ્ટિક આહાર ખરીદી કરી અને બાળકોને ભોજન સારી સ્વાદિષ્ટ ભોજન આપીએ છીએ। તો અમારી માંગ છે કે અમારા વર્ષોથી સંચાલકશ્રીઓ, રસોઈયા, હેલ્પરશ્રીઓ એમના હકો ન છીનવાય એના માટે આપ સરકારશ્રીને અમે નમ્ર અરજ છે કે એનજીઓ સંસ્થાઓને આપવું નહીં અને જે કાયમી ધોરણે જેમ રેગ્યુલર પ્રમાણે ચાલે છે એ સંસ્થા પ્રમાણે ચાલે એવી માતાજી જય હિન્દ।